ઘણાને એવું હોય કે પછી પૈસા ને પૈસા લેવા માંગે. આરતીબેન, તમે પણ ચેનલ બનાવી તો તમે કેવી રીતે સ્ટાર્ટ કર્યું? 2 વર્ષથી પછી મારી પાસે એન્ડ્રોઈડ ફોન આવ્યો. તમને બંને વચ્ચે એવા ક્યારેય ઝઘડા થયા છે કે તમને નાથીબેનને બનાવવામાં દિવસો લાગી ગયા હોય? નેગેટિવ કોમેન્ટ ઉપર તો ખાસ ધ્યાન રાખવાનું કે શું કામ કરે નેગેટિવ કોમેન્ટ. વ્યુઅર્સ ભલે વધારે આવતા પણ તમને મને નથી લાગતું કે કોઈ આવીને કહે કે ભાઈ હું તમારા વિડીયો ડેઈલી જોઉં છું. પણ પોતાના પ્રોટોકોલમાં રહીને કામ કરે ને ત્યાં સુધી યોગ્ય વાત છે. તમારી ફર્સ્ટ અર્નિંગ આવી ત્યારે તમને કેવી અને કેટલી ખુશી થઈ હતી? અમને પણ તમારા ગામડાના જે વિડીયો છે, ગામડાની સ્ટાઈલ છે જોવાની મજા આવે છે. પહેલી અર્નિંગ નમસ્કાર દર્શક મિત્રો, હું દિવ્યા ખાનગી સ્વાગત કરું છું તમારું અમારા ગુજરાત સ્ટુડિયોમાં. આજે આપણી સાથે જોડાઈ ગયા છે રામભાઈ અને નાથીબેન. ફર્સ્ટ ઓફ ઓલ તમારા બંનેનું સ્વાગત છે અમારા ગુજરાત સ્ટુડિયોમાં. આજે તમારી મેરેજ એનિવર્સરી છે, રાઈટ? તો ફર્સ્ટ ઓફ ઓલ તમને બંનેને હેપી મેરેજ એનિવર્સરી. કેટલા વર્ષ થયા તમારા લગ્નને? 5 તમને બંને વચ્ચે એવા ક્યારેય ઝઘડા થયા છે કે તમને નાથીબેનને બનાવવામાં દિવસો લાગી ગયા હોય? ના, દિવસો તો ના લાગે પણ અમુક મિનિટો લાગે, કેમ કે ડેઈલી ના ઝઘડા હોય એમાં દિવસો લાગે તો ના પોહાય. થતા હોય પણ એ પાછા 2-5 મિનિટ કલાક જેવા હોય. યુટ્યુબ ચેનલ તમે ક્યારથી શરૂઆત કરી? યુટ્યુબ ચેનલ આઈ થિંક 2021 સ્ટાર્ટ થયું. 3 વર્ષ. હા, એટલે ટોટલ 3-4 વર્ષ જેવું છે. કોના ઇન્સ્પિરેશન થી કરી કે આ કરી શકે તો હું કરી શકું? એક ફ્રેન્ડ હતો મારો, એને ગેમિંગ ચેનલ હતું, હાલે અત્યારે એ ચેનલ લાવે છે. તો એને કોઈ મને તો આઈડિયો નતો, તો હું ખેતરમાં દવા છાંટતો હતો ને તો એનો મેસેજ આવ્યો અને પછી મેં કોલ કર્યો એને. તો એને પછી મને કીધું કે તું કે વ્લોગ બોગ બનાવતો. એ મને કઈ ખબર ના પડતી, હું કોઈના વ્લોગ જોતો નહીં, જોકે બનાવતા ઓછા લોકો. ત્યાં મને કે વ્લોગ વિશે ખબર નથી. એને કે હું ગેમિંગ ના કે વિડીયો બનાવું, તું વ્લોગ બનાવ. તો પછી એને ઘણી બધી માહિતી આપી કે તું વ્લોગ જોજે, એના ઉપરથી તને ખ્યાલ આવશે. એ હું બધાના વ્લોગ જોતો અને અંદરથી એવું થયું ને કે વિચાર આવ્યો એ ભેરું બીજા દિવસે વિડીયો બનાવી અને અપલોડ કરી દીધો હતો. ભલે એમાં પછી વિડીયોમાં કઈ હતું નહીં, 2 મિનિટનો કે 2.5 મિનિટનો વ્લોગ હતો. હનુમાન બાપાનું મંદિર હતું ને બાજુમાં, ત્યાં ગયો હતો અને હિન્દીમાં સ્ટાર્ટ કર્યો હતો. બધા હસતા પણ તોય ચાલુ કરી દીધું હતું ત્યાંથી. તમારી ચેનલનું નામ છે આર ગુજુ વ્લોગ્સ. તો એ કઈ રીતે રાખ્યું તમે? એની પાછળનું કારણ શું? આર ગુજુ વ્લોગ એટલે ભાઈ ફ્રેન્ડે જ મને સજેશન દીધું હતું કે તું આર ગુજુ વ્લોગ રાખ. પેલા હું હિન્દીમાં સ્ટાર્ટ કરતો, હિન્દીમાંથી સ્ટાર્ટ કર્યું હતું. એટલે આર એટલે મારા ઉપર, નાથીને તો આવવાનું હતું નહીં વિડીયોમાં. સ્ટાર્ટિંગમાં એને તો ના જ પાડી દીધું હતું. હું કે એકલો તાર રીતે બનાવ, હું નહીં આવું વિડીયોમાં. એટલે મેં પછી ટ્રાવેલિંગ પ્લાન કર્યો હતો કે ટ્રાવેલિંગ બનાવશું, એકલા તો વ્લોગ પોહાય નહીં બનાવવા. તો પછી ચેનલ નક્કી કર્યું હતું, તો મારા નામ ઉપર આર રાખ્યું અને ગુજરાતી એટલે ગુજુ અને વ્લોગ, એટલે એના ઉપરથી મારા ફ્રેન્ડે સજેશન દીધું હતું કે આર ગુજુ વ્લોગ રાખ. તમારા આજે સબસ્ક્રાઇબર કેટલા છે? અત્યારે હે 62.1 કે હે. તમે પોરબંદર અને પોરબંદરના નાના જે પોરબંદરની આજુબાજુમાં આવેલા ગામડાઓ છે એમાં ખૂબ જ ફેમસ છો, તો તમને કેવું લાગે છે? નહીં, બહુ સારું લાગે. સ્ટાર્ટિંગમાં થોડીક પ્રોબ્લેમ થતી, બધા પાસે ઘણું નેગેટિવ સાંભળવા મળતું, પણ અત્યારે ગમે ત્યાં જઈએ, કોઈ પણ ગામડામાં જઈએ, પોરબંદર હમણાં આવીએ તો ઘણા બધા ઊંચા કરતા જતા હોય, બોલાવે તો ખૂબ જ આનંદ આવે. અને વાડી વિસ્તારમાં રહીએ એટલે અમે વાડીએ રહેતા હોય ત્યારે કઈ ખબર ના કે અમે યુટ્યુબર હે, પણ જયારે બહાર નીકળીએ ને ત્યારે એમ થાય કે અમે યુટ્યુબર હે, અંદરથી મોટિવેશન મળે. એટલે બહુ જ ખૂબ જ આનંદ આવે અને વ્લોગ બનાવવાનું મોટિવેશન સારું મળે, બધાનો સપોર્ટ સારો હોય અને બધા ઓળખે તો બહુ મજા આવે. ખજૂરભાઈ ગુજરાતના લેજેન્ડ છે, એમને મળીને તમારો અનુભવ કેવો? એ તો ખરેખર અમારે, હું એમ માનું છું કે અત્યારે સુધી અમે જે મહેનત કરીને ખજૂરભાઈને મળીને કદાચ પૂરી થઈ હોય, કેમ કે એને મળવાનો લાવો અમને મળ્યો અને એટલો ટાઈમ અમને આપ્યો. અમને ખરેખર દિલથી બહુ જ મજા આવે છે અને અમારી મહેનત હવે સફળ થઈ હોય એવું લાગે અમને. નાથીબેન, તમે પણ ચેનલ બનાવી તો તમે કેવી રીતે સ્ટાર્ટ કર્યું? મેં બજા પેલા અમે વ્લોગમાં કામ કરતા, પેલા વ્લોગમાં આવવાનું તો મારું કઈ ગણતરી જ નથી. મેં એને ના પાડી દીધું. મેં કીધું મારે વ્લોગમાં નથી આવું. મેં કીધું તું તારી રીતે એકલો બનાવજે, ટ્રાવેલિંગ નું કરજે, વ્લોગમાં તો પછી હું ન આવું એટલે મેળ ના આવે, ફેમિલી ના હોય એટલે. તો એને ટ્રાવેલિંગ નો વિચાર કર્યો તો પછી 2-3-4 વિડીયો એવા અપલોડ કર્યા હતા ને એને હિન્દીમાં સ્ટાર્ટ કર્યું હતું.
તો પછી ધીમે ધીમે એને જોઈને મને એમ થયું કે ના આને સપોર્ટ કરવો જોઈએ. તો અંદરથી મને એવું શું કહેવાય કે ચમત્કાર કહીએ તો હાલે કે ભગવાનનો ચમત્કાર થયો એવો કે મને એવો વિચાર આવ્યો. તો મેં ઘરે એકલી હતી અને આ ખેતરમાં હતો રામ. તો મારી પાસે મોબાઈલ હતો, મને એટલું બધું કઈ ફાવતું નતું વ્લોગિંગ નું. તો મેં વ્લોગ સ્ટાર્ટ કરી હિન્દીમાં અને 2-3 મિનિટનો બનાવ્યો. પછી ખેતરમાં જઈને રામને દેખાડ્યો. મેં કીધું મેં વ્લોગ બનાવ્યો. મને કે બને ના, એ માનતા જ નતા. મેં કીધું હા. તો એને જોયું, મને કે હા તો હવે કે તું મને સપોર્ટ કરીને મેં કીધું હા. તો ત્યારથી વ્લોગમાં આવવાનું મેં શરૂ કર્યું અને એમાં 2.5 વર્ષ જેવું થયું ને પછી મેં મારા ખુદનું ચેનલ સ્ટાર્ટ કર્યું. નાથી સ્પેશિયલ મારું એક ચેનલ છે, એમાં 10K જેટલા સબસ્ક્રાઈબર છે અત્યારે. તો એમાં રેસીપીના વિડીયો હું સ્ટાર્ટ કરતી. તો એમાં વરસથી મેં કામ કર્યું રેસીપીના ચેનલમાં ને બધાનો સારો એવો સપોર્ટ મળ્યો વ્યુઅર્સનો. પણ થયું એવું કે ટાઈમ છે ને એમાં ના દઈ શકતા, કારણ કે કેમેરામેન જોઈએ ફરજિયાત રેસીપીના ચેનલમાં. તો એમાં બેયને ટાઈમ દેવો પડતો. પાછું અમારે ઘરનું ને ઢોરનું ને ખેતરનું બધું કામકાજ કરવું પડતું, એટલે એટલો બધો ટાઈમ ના મળતો. પછી વરસથી એમાં કામ કર્યું. પછી અત્યારે હાલમાં કપડાનો બિઝનેસ છે મારે ઘરે, ઓનલાઈન કપડા વેચું છું. તો હવે એ કપડાના વિડીયો હું અપલોડ કરું છું. એટલે એમાં નાથીને ઘણો ફાયદો થયો અને મારે નુકસાની ગઈ, કેમ કે રેસીપી નું ચેનલ હતું ને એટલે મારે રોજ નવી આઈટમ ખાવા મળતી. હવે બંધ થઈ ગઈ, નકર નવું બનાવ્યા રાખતું. હવે કેવું પડે, પેલા કેવું ના પડતું મારે. હા, પેલા તો કેવું ડેઈલી વિડીયો અપલોડ કરવાના જ રહેતા. ડેઈલી 2-5 દિવસે તો વિડીયો અપલોડ કરવાના જ રહેતા. એટલે કંઈક ને કંઈક નવી વસ્તુ બનતી જ હોય છે. પણ એમાં એટલો બધો ટાઈમ ના મળતો, એટલે પછી આ કપડાનું કર્યું ઘરે. તો એમાં બંને વસ્તુ રહે, આપણે રેવન્યુ મળે છે વિડીયો અપલોડ કરીએ એમાં, અને પ્લસ પાછી ઓનલાઈન વેચાણ કરીએ એટલે એમાં સારો ફાયદો. એટલે ડબલ. તમારી પાસે બળદ છે, ગાયો છે અને વાડી પણ છે, તો એટલા હેક્ટિક શેડ્યુલ વચ્ચે તમે કેવી રીતે મેનેજ કરો છો તમારી ચેનલને? બસ ફૂલ ફેમિલી હે સાથમાં, એટલે થઈ જાય, વાંધો ના આવે. ફેમિલીનો સપોર્ટ સારો હે એટલે વાંધો ના આવે. અમારે કઈ કામ હોય, વિડિયો એડિટિંગ નું કામ હોય તો બાપા એની રીતે કામ કરતા હોય. હા, એમાં એટલું માં ને બાપા સમજી શકે, એટલે અમને બહુ એટલું બધું કામનું પ્રેશર નથી દેતા. અમારાથી જેટલું થાય જોકે કરીએ જ છીએ બધું. ક્યારેક નાના મોટું કામ હોય તો હું કઈક મોબાઈલમાં એડિટિંગ કે કરતો હોય ને તો એ જોઈને બાપા કરી નાખે કે વાંધો નહીં, એ કઈ કામ કરતો હોય હું મારી રીતે કરી નાખું. એટલે એ રીતનું હાલ્યા રાખે, વાંધો નહીં થાય. ફેમિલી સિવાય તમારા ફ્રેન્ડ સર્કલ અને રિલેટિવ્સ નો સપોર્ટ કેવો અને કેટલો? ના, એનોય બહુ સારો હોય. સ્ટાર્ટિંગમાં થોડુંક એકાદા બે એવા હતા કે જે આનો વિરોધ કર્યો હતો, તો એમાં આપણે એને નો દોષી ગણી શકીએ, કારણ કે એને વિષય ના હોય આનો, એને કોઈ અનુભવ ના હોય. એને 2-5 માણસ બીજા કહેતા હોય એટલે એ માની લેતા હોય કે આ રીતના વિડીયા ના બનાવાય. કેમ કે અમે સ્ટાર્ટ કર્યું ને ત્યારે બહુ ઓછા લોકો હતો, અને એમાં એ વ્લોગ તો બિલકુલ નહીં. એટલે થોડુંક માણસને એવું લાગતું કે આ દેશને દેખાડવું, સવારે ઉઠીને આ બધું કેવું કે આમ કરીએ ને આમ કરીએ ને. એ લોકોને ખબર નથી હોતી કે આમાંથી અર્નિંગ પણ થાય છે અને ફેમસ પણ થવાય છે. હા, એને વિશ્વાસ ના આવતો. હું કહેતો કે આમાં પૈસા મળે, ના આવે. એ નવરું થોડું હોય કોઈથી તમને પૈસા આપે. અમે આ રાતની મહેનત કરીને મરી ગયા તો એ નતા આવતા. તમે એમને આવી જાય તો હવે 2-5 પેમેન્ટ આવી ગયા, અને આજુબાજુમાં રિવ્યુ પછી તો સારા મળતા હોય એટલે એને લાઈટ થાય કે નહીં હવે બરાબર. એટલે હવે તો બધા બહુ સારો સપોર્ટ કરે. અર્નિંગ ની વાત નીકળી તો તમારી અર્નિંગ કેટલી? અર્નિંગ અત્યારે તો હમણાં થોડુંક રેવન્યુ ડાઉન છે, પણ તોય મહિને કહેવાય તો નહીં તો કહી દઉં, વાંધો નહીં, 25,000-30,000 જેવું થઈ જાય. તમે યુટ્યુબ ની ફિલ્ડમાં આવ્યા એ પહેલાનું તમારી લાઈફ કેવી હતી અને અત્યારે કેવી છે? શું બદલાવ આવ્યા? બદલાવ તો બહુ ઘણો બધો બદલાવ આવ્યો. પેલા સ્ટાર્ટિંગ ની વાત કરું તો બસ કઈ નહીં, સવારે ઉઠી અને ઢોરની ઉપાધિ અને ખેતરની ઉપાધિ, અને એનો જ મગજમાં કે એટલું આ વાવીએ ને આ ઉગે ને આમાંથી એટલા મળે ને આમાંથી એટલા મળે ને આમ કરવું, ઓલાને પીવડાવવું. અને કઈ લાઈફ બસ સિમ્પલ જ હતી, કઈ એવું બધું કઈ આગળનો પ્લાન નતો ત્યારે. તો એ પણ હાવ ઓછું હતું કે ક્યાંક ઓલું હોય. પણ હવે યુટ્યુબ સ્ટાર્ટ કર્યું ને પછી માનો ને કે આખી લાઈફ બદલી ગઈ અમારી. અને યુટ્યુબે અમને ઘણું બધું દીધું છે. સ્ટાર્ટિંગમાં તો બસ કઈ હતું નહીં, પછી યુટ્યુબ સ્ટાર્ટ કર્યું ને પછી લોકોનો રિસ્પોન્સ સારો મળતો. ગમે ત્યાં જતા ના બોલાવતા, બધા નાના મોટા માણસો હારે મુલાકાત કરવાની થાય ત્યારે અમને અંદરથી ખુશી મળે.
અને વિચારોમાંય ઘણું બધું પરિવર્તન આવ્યું છે અને જીવનમાંય ઘણું બધું પરિવર્તન આવ્યું. પૈસા તો એક પછીની વાત રહી, પછી વિડીયો બનાવતા અત્યારે બનાવીએ ને પછી જે અમને રિસ્પોન્સ મળે, જે અમારો અત્યારે માઇન્ડ કામ કરે ને પેલા અમારું ના કરતું. અલગ અલગ લોકોને મળવાથી અલગ અલગ અનુભવો થાય છે, વિચારો જાણવા મળે, એકાબીજાને મળીએ તો વિચારો આપલે થાય એકાબીજાના, એટલે ઘણો બધો બદલાવ આવ્યો. અને ગમે ત્યાં ઝીણા મોટું અમારે કામ હોય ને તો આ યુટ્યુબ થકી અમારે ક્યાંય અટકવું નથી પડતું. ગમે ત્યાં ગયા હોય અમે મોટા સિટીમાં કે કોઈનો કોન્ટેક્ટ કરવો હોય તો એ તાત્કાલિક કોન્ટેક્ટ થઈ જાય, એટલે બહુ મોટો ફાયદો છે. યુટ્યુબ થકી અત્યાર સુધીમાં તમને કઈ મળેલું છે? હા, અમારે ઘણું બધું મળેલું છે. એવોર્ડ મળેલા છે અમને. રાજકોટ બોલાવ્યા હતા, ત્યાં મળ્યા છે. પોરબંદરમાં 2-3 વખત મળ્યા એવોર્ડ, અને સારો એવા એવોર્ડ તો ઘણા મળ્યા. તમે યુટ્યુબ થકી એવા કોઈ માણસ મળ્યા છો જે તમે આખી જિંદગી યાદ રહી છે, કે એના અનુભવો જાણીને તમને આમ એમ થયું હોય કે આ માણસને મળી લીધા પછી આમ? હા, ઘણા બધા હો. એક તો ખજૂરભાઈ છે, અને રાજકોટ છે, જે મોટા મોટા બધા જે અત્યારે મેયર કાઉન્સિલ ના લગભગ બધા મેયરના મોટા જેટલા પણ સભ્યો હોય ને બધા મળી ગયા છે, એટલે અમને બહુ આનંદ થાય છે. દરેક લોકોના જીવનમાં સારા નરસા અનુભવો થતા હોય છે, તો તમને એવો કયો અનુભવ થયો? અનુભવ તો એવા કડવાય થતા હોય અને સારાય થતા હોય. એટલે સારાની વાત કરીએ તો રૂબરૂમાં ટૂંકમાં નતા મળ્યા, પણ એક વ્યક્તિએ મને ફોન કર્યો હતો કે મારા ઘરના હે ને કે કઈ કામ ના કરતા, એ કે ટૂંકમાં કઈ નાના મોટું કામ હોય ને કે એવું કે જે લેડીઝ ના કરી શકે ટૂંકમાં, કે કોઈ કે એટલે એની ભાઈની વાડી હતી તો ત્યાં નાથી હું ચોમાસામાં ડેઈલી ઓલો ઢોરને માખી ના કરે ને એટલે તાપ કરવો પડે, તાપ કરીને ધવાડો કરે. તો એ કે મારા વાઈફ કે મને ચિંતા કે મને ના આવડે, કે તું કર. પછી કે તમારા વિડીયો એને બતાવો કે જોઈ કે નાથી બેન ને કેટલું કામ કરે, કે તે દી કે તમારા લોક જોવે ને બધું કામ કરે. એટલે ત્યાં મને અંદરથી મોટિવેશન મળ્યું કે આપણા વિડીયો જોવાથી કેટલો માણસના પ્રભાવ પડે. એટલે મને ખરેખર અંદરથી ખુશી મળે કે આપણા વિડીયો જોવાથી ઘણું લોકોને શીખવા મળે. તો એ કે મારા વાઈફ કે તેથી મને કઈ કામ નથી ચિંતા, કે નાથી બેન જે કામ કરે ને કે એ બધું મારી વાઈફ કરે, કે મને કઈ નથી કહેતું. અને કડવો અનુભવની વાત કરું તો એ કડવો અનુભવ થયો હતો. અમે મેરેજમાં ગયા હતા, કોઈ નામ કે નહીં આપું. મેરેજમાં ગયા હતા ને ત્યાં અમે કોઈને પૂછ્યું નહીં કે અમે વિડીયો શૂટ કરીએ. તો એ વિડીયો શૂટિંગ ચાલુ હતું. હા, એક જ અમને યાદ છે, અને એ અનુભવ હજી અમને યાદ છે. અમે ક્યાંક બીજે વિડીયો ચાલુ કરવો હોય તો અમારે 2 વખત વિચારવું પડે, એ કિસ્સો પેલા યાદ આવે. તો એક લેડીઝ હતા, એને પરભારો ફોન અમારો ઝડપી લીધો. એટલે આમાં લગભગ 500-700 માણસની બચારે, હમણાંની જ વાત છે, લગભગ 1.5 વર્ષ થયો હશે. તો આપણે માનવું હોય કે ભાઈ હવે વિડીયો ના આવે ને ગણતરી હોય બનાવવાની, તો પ્રેમથી કે ને કે ભાઈ અમારે વિડીયો નથી બનાવો, અમારે વિડીયોમાં નથી આવતું, અવેર કરે ને આપણે. એને સીધો ફોન જટી લીધો, એટલા માણસની બચારે વિડીયો નહીં બનાવવાનો. ને પછી તો એટલું કડવો શબ્દ બોલ્યા છે, હું આમાં ન બોલી શકું. તો અમે ત્યાંથી પછી સીધા નીકળી, અને હાલ હજી પણ અમારી એના સાથે કઈ કોન્ટેક્ટ નથી અમારો. અમને એટલો આઘાત લાગી ગયો એને જે શબ્દ બોલ્યા હતા ને, એટલે અમને ભલે અમારો વાંક હોય, અમે એમ ગણીએ કે અમે પૂછ્યા વગર શૂટિંગ કરતા હતા, પણ એને એટલીસ્ટ કેવું તો જોઈએ ને કે ભાઈ અમારે વિડીયો નથી બનાવો, તમે રેવા દો. એને જે ઓલું કર્યું ને, વર્તન બતાવ્યું ને, અમને બહુ ભારી લાગ્યું. એટલે આ એક કડવો અનુભવ અમને છે. તમારો આગળનો લાઈફ ગોલ શું છે, અને તમે એ માટે કેવા પ્રયત્નો કરી રહ્યા છો? એના માટે તો આ કહેવાય છે ને કે ઘોડા તો ઘડાતા હોય કાયમી, પણ એના અમુક ઘોડા તૂટી જતા હોય, અમુક ઘોડા હાજા થતા હોય. એટલે અત્યારે એવી સિચ્યુએશન છે. પરફેક્ટ એવું કોઈ હાવ એટલું બધું લેવલનું કઈ નથી વિચાર્યું. અત્યારે હાલ તો બસ વ્લોગમાં આગળ વધવાનો વિચાર છે, અને ખેતીવાડી તો જે આપણી પરંપરાગત વહી આવે છે એમાં એ વિચાર છે કે કંઈક નવું કરતા રહીએ. અને બાકી એક ગોલ છે જ ખાસ નાથીનો, તો એ હવે એમ કે અમારે સરપ્રાઈઝ રાખવી છે, એટલે ના કહી શકીએ અમે. કોઈ ચોક્કસ સમયે બીજા ઇન્ટરવ્યુમાં કહેશું. નાથીબેન, ગામડાના વિસ્તારોમાં જનરલી મહિલાઓ સોશિયલ મીડિયામાં એટલી એક્ટિવ નથી હોતી. તમે છો અને તમે એના માટે પ્રેરણારૂપ છો, તો તમે એમને શું માર્ગદર્શન આપવા માંગશો? હવે ગામડાને હું ગામડાની જ છું, ઘેડ વિસ્તારની છું. મારા માવતરનું ગામ છે ઘેડ બગસરા, અને મારા સસરાનું ગામ છે એની બાજુમાં મંડેર ઘેડ ગામ.
તો હું ઘેડમાંથી જ આવી છું. અને બસ બહેનોને તો હું ગામડાની બહેનોને થોડુંક ઓલું લાગે, નવીન નવીન લાગે, કારણ કે એનો વિષય નથી અને મારો પણ વિષય નતો. મેં આ કોઈ દી વિચાર્યું જ નતું કે હું સોશિયલ મીડિયામાં આવીશ ને વિડીયા બનાવીશ ને. મારી પાસે એન્ડ્રોઈડ ફોન જ નતો એક વખત. તો અહીંયા આવીને પછી 2 વર્ષથી પછી મારી પાસે એન્ડ્રોઈડ ફોન આવ્યો. મને કઈ આવડતું ન. વોટ્સઅપ ની ડીપીમાં મેં મારો કોઈ દી ફોટોય ના રાખતી હું. એટલે બસ બહેનોને ઈ જ કહેવાનું છે કે બહેનો ધારે ને તો બધી વસ્તુ કરી શકે, શું કામ ના કરી શકે. જે તમે ગમે તે ફિલ્ડમાં હોય, બહેનો ધારે ને તો બધું કામ કરી શકે, બધું પોસિબલ જ છે. પણ તમે એક નક્કી કરી શકો કે મારે આ કામ કરવું છે તો એ પછી થઈ જ જાય. ને અમે જે રીતના વ્લોગ બનાવીએ છીએ, ખેતીવાડીના હે, અમારું બધું ડેઈલી રૂટીન કામકાજ બતાવીએ છીએ. તો એ તો ગામડાની લાઈફસ્ટાઈલ છે જ. તો ગામડામાં તો એ બધું ઢોરનું, ખેતીવાડીનું તે બધું કામ હોય જ છે. તો બધી બહેનોને ઈ જ કહેવા માંગુ છું કે આમાં કોઈ ખોટું નથી. બધું આપણી જે સંસ્કૃતિ છે એ આપણી સારી વસ્તુ બધી બતાવવાની. ડેઈલી રૂટીન નું કામ જે આપણે કરતા હોય, ખેતીવાડી છે, આપણા ઢોરનું કામ છે, તો એ બધું આપણે બતાવો તો બીજાને પ્રેરણા મળે. આપણી જે મોટી મોટી સિટીમાં અત્યારે આ બધું લુપ્ત થતું જાય છે, આપણા ગામડામાં જ છે આ બધી ખેતીવાડી ને ઢોર ને. તો ઈ બધાને જોવાની બહુ મજા આવે. અને અમારા જે વ્યુઅર્સ છે ને એ વિદેશમાં હે, યુકે ને આપણે આફ્રિકા ને એ બાજુથી અમને ફોન આવતા હોય કે આ તમારું બધું કે તમારા વ્લોગ અમે ડેઈલી જોઈએ ને તો અમને એમ જ થાય કે અમે તમારી ભેગા જ છે કાયમી. એટલે તમારો કે વ્લોગ જોઈ લે તો એમ થાય કે અમે ગામડામાં જ છીએ. તો એક પ્રેરણા મળે વ્લોગ જોઈને બધાને. તો બસ બધી બહેનોને ઈ સંદેશ દેવાનો છે કે આમાં કોઈ ખોટી વસ્તુ નથી, આપણે કઈ ખોટું કામ નથી કરવું, આમાં કોઈ ખોટી વસ્તુ આપણે નથી બતાવવી. જે આપણું રિયલી કામ છે, ડેઈલી રૂટીન નું, આપણું ઢોરનું છે, ખેતીવાડી છે, તો જે આપણી સંસ્કૃતિ છે, પરંપરા, તો ઈ બતાવો તમે. અને વ્લોગ બધી બહેનો કામ કરી શકે વ્લોગમાં. ભલે વ્લોગ નહીં, અત્યારે તો બેનો ઇન્સ્ટાગ્રામ માં ઘણી બધી એક્ટિવ હા, આપણે રીલ જોવામાં બહુ ટાઈમ પાસ કરી નાખે. તો એના કરતા આમાં તમે 1-2 કલાક તમે ટાઈમ દો તો તમને અંદરથી ખુશી મળે કે ના હું કઈક કામ કરી શકું. અને 1-2 પગાર આવી જાય પછી તો બધાને મજા જ આવે આમાં કામ કરવાની, વ્લોગમાં. પણ વર્ષથી 6 મહિના કે વર્ષથી તો તમારે આમાં ભોગ દેવો જ પડે. કઈ ગમે એ તમે કામ શરૂઆત કરો તો ડાયરેક્ટ આપણે કઈ પૈસા નથી મળી જતા. તો 6 મહિના વર્ષથી તમે કામ કરો પછી તમને કામ કરવાની મજા આવે. તો તમને ખુદને એમ થાય કે ના આમાંથી પૈસા આવે છે એમને. બધા આપણે વ્યુઅર્સ નો જેમ સપોર્ટ મળતો જાય એમ તમે કામ કરવાની તમને મજા આવે આગળ. પણ પોતાના પ્રોટોકોલ માં રહીને કામ કરે ને ત્યાં સુધી યોગ્ય વાત છે. બાકી અત્યારે જે પ્રમાણે વ્યુઅર્સ માટે, ફેમસ થવા માટે ગમે એ બોલવું, ગમે એવા કપડા પહેરવા અને ડાયરેક્ટ આવવું કેમેરા ઉપર, એ મને યોગ્ય નથી લાગતું વાત. એટલે એ વસ્તુની ખાસ ધ્યાન રાખવું. અને અત્યારે માણસના માઇન્ડસેટ એવા થઈ ગયા ને આ ટૂંકમાં કે મોડર્ન તો આપણે ના ગણી શકીએ લોકોને. એક ઓછી બુદ્ધિ ના કહી શકીએ આપણે કે જે ગમે એ બેફામ બોલી દેવું, ગમે એવા વસ્ત્ર પહેરીને કેમેરા સામે આવી જવું, વધારે ખાલી વ્યૂ માટે અને લાઈક માટે. તો એ ખાસ વસ્તુનું ધ્યાન રાખવું કે આપણે હે ને પ્રોટોકોલમાં આપણા રહી, આપણા મા બાપ કોણ છે, આપણે ક્યાંથી આવ્યા, આપણો ધર્મ શું છે, બધી વસ્તુ ધ્યાનમાં રાખી અને પછી વિડીયો બનાવો તો વધારે યોગ્ય લાગે. ભલે તમને વ્યૂ ઓછા આવે તો તમને જે રિસ્પેક્ટ આમાં મળે ને એવી ઓલામાં કદાચ ના મળે. એમાં પૈસા આવશે. કોમેન્ટ અત્યારે તમે જોતા હોય ઇન્સ્ટાગ્રામમાં કે જેવો વિડીયો હોય ને એવી જ કોમેન્ટ હોય. અમારે ભગવાનની દયાથી અમે ગમે એવો વિડીયો અપલોડ કરીએ, કદાચ ગમે એટલા વ્યૂ આવે ને એક પણ નેગેટિવ કોમેન્ટ ના આવે. એનું કારણ કે એની ઈચ્છા જ ના થાય નેગેટિવ કોમેન્ટ કરવાની. એટલો પ્રભાવ આપણો પડે આપણા વિડીયામાં. બાકી તો ગમે એવા બોલીને, ગમે એવા વસ્ત્ર પહેરીને વિડીયો બનાવતો હોય ને એમાં એ કોમેન્ટ આવવાની જ છે. અને એ લોકો પછી એવું કહેતા હોય કે એને નેગેટિવ કોમેન્ટ કહેતા હોય. ખરેખર એ નેગેટિવ કોમેન્ટ ના હોય. એના માટે જરૂરી છે, એના માટે એ ગુરુ કહેવાય, એને શીખ મળે. યુટ્યુબર ને એવું ખાસ કહેવા માંગુ છે કે કોઈ નેગેટિવ કોમેન્ટ આવે તો એનો મતલબ એવો ના હોય કે આપણું ખરાબ વિચારતો હોય, આપણો સારો વિચારતો હોય, આપણી ભૂલ હોય ત્યારે એ કહેતો હોય. તો પેલા કોમેન્ટ વાંચવાની, આપણે એમ થાય કે નહીં ભાઈ આ વસ્તુ સાચી છે તો એ આપણે હા પાડવાનું.
એટલે પેલા જોવાનું કે ભાઈ આની કોમેન્ટ કરી તો ખરેખર એમાં મારામાં એ વસ્તુ છે, એને કોમેન્ટ શું કામ કર્યું. તો એ વસ્તુનું બધાને ખાસ ધ્યાન રાખવાનું અને પોતાના પ્રોટોકોલમાં રહી અને કામ કરવાનું સોશિયલ મીડિયામાં. નેગેટિવ કમેન્ટ્સ થ્રુ તમારી ભૂલો સુધારવાનો પ્રયત્ન કરવાનો, નહીં કે તમારા ઓડિયન્સને ઘણાને એવું માઇન્ડસેટ હોય બેન કે આપણે વિડીયો અપલોડ કર્યો ને એ એના ધ્યાન જ નહીં દેવાનું કોમેન્ટમાં. ખરેખર તમે કોમેન્ટમાં ધ્યાન આપો, એક કોમેન્ટમાં ધ્યાન આપો. પોઝિટિવ નેગેટિવ કોમેન્ટ કેમ આવી તો જાણવાનું, નેગેટિવ કોમેન્ટ કેમ આવી, પોઝિટિવ કોમેન્ટ આવે તો કેમ કે પોઝિટિવ કોમેન્ટ કેમ આવી. એટલે ઘણા ઇગ્નોર કરી નાખે અને ઘણાનું માઇન્ડસેટ એવું ઘણાનું બેસી ગયું હોય કે કોમેન્ટ આવે એટલે ઇગ્નોર જ કરી નાખવાની ગમે એવાની. નહીં, ઇગ્નોર ના, પેલા કોમેન્ટ આવે તો આપણે પેલા વિડીયો જોઈ નાખવાનો કે આ કોમેન્ટ આવી તો આ વસ્તુ હે આપણા વિડીયોમાં. કોમેન્ટ આવી એ પ્રમાણે ના હોય તો પછી આપણે કોમેન્ટ ડિલીટ કરી શકીએ, પણ એક વખત આપણો વિડીયો ચેક કરી લેવાનો. 100%. નેગેટિવ કોમેન્ટ ઉપર તો ખાસ ધ્યાન રાખવાનું કે શું કામ કરે નેગેટિવ કોમેન્ટ. બાકી એવું જરૂરી નથી કે નેગેટિવ કોમેન્ટ અમુક એમને એમ કરતા હોય તો એના ઉપર આપણે ધ્યાન નહીં દેવાનું. પણ બધી કોમેન્ટ એવી નથી હોતી કે આપણે ડિલીટ જ કરી નાખવાની, અમુક આપણે ધ્યાન રાખવા જેવી પણ હોય કોમેન્ટ. એમ અમે તો જો કે દરેક વિડીયોમાં અમે કોમેન્ટના રિપ્લાય આપીએ જ છીએ, હાર્ટ આપીએ અને લાઈક આપીએ. એનું કારણ છે કે વસ્તુ કરવી જરૂરી છે. ઘણા એ પણ નથી કરતા. માણસ એટલો સમય કાઢીને આપણો 10-10, 15-15 મિનિટનો વિડીયો જોતા હોય. અત્યારે રીલના જમાનામાં જે 5 સેકન્ડ 10 સેકન્ડમાં માણસનું માઇન્ડ ચેન્જ થતા હોય, રીલનો વધારે ઓલો છે, તો અત્યારે આપણો વિડીયો જોતા હોય તો એને ધન્યવાદ દેવો છે અને આપણે એટલીસ્ટ એને રિપ્લાય ના આપી શકીએ તો એક વસ્તુ જરૂરી છે. હરેક હું તો ક્રિએટરને કહું કે જે શક્ય હોય ભલે તમે રિપ્લાય ના આપો, એટલીસ્ટ હાર્ટ તો આપી જ દેવાનું. એમાં કઈ વાર ન લાગે. એમાં 1 મિનિટમાં તમે 50 જણાને હાર્ટ આપી દો તો એને અંદરથી બીજી વખત કોમેન્ટ કરવાની ખુશી મળે કે નહીં ભાઈ આપણે આ કોમેન્ટ કરી તો એનો રિસ્પોન્સ મળ્યો. કોઈ પણ એ કોમેન્ટ કરતા હોય તો એ બધાને ખાસ ધ્યાન રાખવું જોઈએ. ભલે વહેલા મોડું થાય, કદાચ કાલ વિડીયો મૂક્યો એનો આજ રિપ્લે આપે, એનો કોઈ વાંધો નહીં, પણ રિપ્લે આપવો ખૂબ જ જરૂરી છે. રામભાઈ, આજના જમાનામાં કોમ્પિટિશનનો આ જમાનો છે અને કોમ્પિટિશનનો જમાનો સોશિયલ મીડિયામાં પણ છે, તો તમને કોમ્પિટિશન વિશે શું લાગે છે? શું તમારો પ્રતિભાવ છે? પહેલા તો જે તમે વાત કરી કોમ્પિટિશનની, તો મિસ્ટર ઇન્ડિયન હેકર તમે બધા ઓળખતા જ હશો, આપણે દિલરાજભાઈ, તો એને બહુ સારી વાત કરી હતી. એને પણ કોઈ ઇન્ટરવ્યુમાં પૂછ્યું હતું કે કોમ્પિટિશન હે તો તમે કઈ રીતે એને જોવો કોમ્પિટિટરને. તો ખરેખર કોમ્પિટિટર હોવો જ જોઈએ કોઈ પણ ફિલ્ડમાં. એનું કારણ છે કે તો જ તમે આગળ વધશો. તમારા જ્યારે 10 જણા દોડતા હોય તો એ 10 જણાને 9 જણાની પાછળ મૂકવાની આપણી કોશિશ હોય. હવે તમે એકલા જ મેદાનમાં એકલા દોડતા હોય, કોઈ કોમ્પિટિટર જ નથી, તો તમે તમારો ગ્રોથ ત્યાંથી અટકી જાય કે હા ભાઈ ગમે એ કરીએ, કોઈ કહેવા વાળું નથી, કોઈ કોમ્પિટિટર છે નહીં. તો ખરેખર કોમ્પિટિટર હોવો જોઈએ. એનાથી આપણું ગ્રોથ થાય, આપણું ચેનલ ગ્રોથ થાય અને કોન્ટેન્ટમાં ઘણો બધો સુધારો આવે. તો એ તો ખાસ હોવું જોઈએ. અને હું એ માનું કે કોમ્પિટિશન તો અત્યારે હરેક ફિલ્ડમાં, એવું તો કોઈ નથી કે યુટ્યુબમાં, હરેક તમે કોઈ પણ ધંધો વિચારતા હોય એ પહેલા તો 2-3 જણાએ ચાલુ કરી લીધો હોય ઓલરેડી. આપણે થોડાક પાછળ રહી જાય હરેક વસ્તુ. આપણે જે વિચાર આવે તો એ ઓલરેડી બધે ચારે બાજુ ફેલાઈ ગયો હોય. એટલે કોમ્પિટિશન છે અત્યારે આપણે માનીએ, પણ હરેક વસ્તુ આપણા ઉપર ડિપેન્ડ કરતી હોય. કોઈ પણ વસ્તુ, ધારો કે હું જેવા વિડીયો બનાવું એવા કોઈ બીજા શક્ય જ નથી બનાવી શકે, કારણ કે એની જે બોલવાની સ્કિલ, એને સમજાવવાની સ્કિલ, ક્યાંક ને ક્યાંક થોડી કોમેડી અલગ 100% હોય છે. ભલે ગમે એટલા યુટ્યુબર હોય, કોઈક ને કોઈક એવો પ્લસ પોઈન્ટ હોય કે જેના થકી એના વિડીયો જોવાતા હોય. ઘણાની બોલવાની એવી સ્કિલ હોય, ઘણાની કોમેડીની સ્કિલ હોય, ઘણાને એવું બોલવાની જેટલી ઓલી હોય કે એના ઉપરથી ખબર પડે. એટલે કોઈ આમાં કોમ્પિટિશન કદાચ ગમે એટલા વિડીયો બનાવવાનું ચાલુ કરે ને તો એક તો યુનિકનેસ એનામાં હોય જ, જે વસ્તુ વિડીયોમાં દેખાઈ જાય અને એના લીધે એનો ગ્રોથ થાય 100%. તો મહેનત અને ધીરજ આ 2 વસ્તુ ખાસ સોશિયલ મીડિયામાં જરૂરી છે. ઘણાને એવું હોય કે હાલો ભાઈ, હવે ઘણા મને ફોન કરતા હોય તમે અમારા સ્ટોરી મૂકી દો ને પોસ્ટ કરી દો ને અમે તમારા ઘરે આવીએ, તમારી ફેસ વેલ્યુ છે એટલે અમારો વિડીયો વાયરલ થાય. પણ તમારો વિડીયો એક વાયરલ થાય, બીજો વિડીયો એના પાસે જાઓ બનાવો. સોશિયલ મીડિયામાં ઘણા ખાલી વ્યૂ ના જોવાય, આપણી ફેસ વેલ્યુ જોવાની. ખાસ તો આપણી ફેસ વેલ્યુ વધે એવો વિડીયો હોય તો પછી કોઈની જરૂર નથી પડતી. એટલે ખાસ જે અત્યારે નવા નાના ક્રિએટર તો ના કહેવાય, હમણાં એ પણ બહુ હાલે છે, પણ નાના ક્રિએટર કોઈને ના કહેવાય. ક્રિએટર એક ક્રિએટર જ કહેવાય. જેને સ્ટાર્ટ કર્યું હોય ત્યાંથી ભલે 500 સબસ્ક્રાઈબર હોય કે 1000 હોય,
તો એને ખરેખર ક્રિએટ જ કહેવાય. કેમ કે વિડીયો ક્રિએટ કરે અને 10-15 મિનિટનો વિડીયો બનાવવો ને એ તો જે બનાવતા હોય ને એને જ ખબર હોય. એટલે ખરેખર વ્યૂ માટે જ હાવ કામ ના કરવું, એક સારો એવો મેસેજ બને ત્યાં સુધી આપવો વિડીયોમાં, અને મહેનત કરતું રહેવું, અને પોતાના પ્રોટોકોલમાં રહીને ખાસ વિડીયો બનાવવા, એ વારંવાર કહેતો આવું છું. અત્યારે નવી જનરેશન ને ફક્ત અને ફક્ત વ્યૂ ને ફેમસ જ થવું. તો ફેમસ ઘણી રીતથી થતા હોય, એક રીતથી થતા ન હોય. તો તમારે ઓડિયન્સ કઈ જોતી તમારા હાથમાં છે. તમે જેવા વિડીયો બનાવ્યો ને ઓડિયન્સ એવી જ આવશે. તમે ખરાબ વિડીયો બનાવશો તો ઓડિયન્સ ડેફિનેટલી ખરાબ જ આવવાની. તમે સારા વિડીયો બનાવો તો ડેફિનેટલી સારી જ વ્યુઅર્સ આવવાના. ઓડિયન્સ ઘણી પ્રકારની છે જ. હા, હા. આખી દુનિયામાં એમ તો નથી અમને કે એક મળતા હોય ને પ્રકારની તો છે. કેવા એકદમ સાવ સાદા અને સિમ્પલ હા. લોકો, કે જે ખેતીવાડી પસંદ કરતા હોય, જે કહેવાય ને કે સાદગી પસંદ કરતા હોય, એવા લોકો. અને બીજા ક્રિએટર સાથે મળતો હોય તો એને એવા લોકો મળતા હોય. આપણું જેવું કન્ટેન્ટ હોય હા, એ એવી પ્રમાણે audience. આપણી એટલે ખાસ ઓડિયન્સ મળે. એ પર ધ્યાન રાખવું કે આપણે કેવી ઓડિયન્સને ટાર્ગેટ કરીએ, એ વસ્તુને ખાસ ધ્યાન રાખવું. અને નેગેટિવ વસ્તુ આપણે વિડીયોમાં કરતા હોય તો એ વસ્તુ તો ફેલાવાની જ છે. આપણે આ સારો વિડીયો બનાવ્યા હોય એમાં 10,000 વ્યૂ આવે ને ઓલો લાખોમાં પૂગી જાય. બને એટલો સાચો અને સારા રસ્તે ચાલીને ફેમસ થવું હોય, કોઈ પણ સોશિયલ મીડિયાની ફિલ્ડમાં જ નહીં પણ કોઈ પણ ફિલ્ડમાં ફેમસ થવું હોય તો સાચા અને સારા રસ્તે ચાલીને જ થવું. એનું કારણ એ કે કદાચ તમે વ્યુઅર્સ ભલે વધારે આવતા હોય, પણ તમને મને નથી લાગતું કે કોઈ આવીને કહે કે ભાઈ હું તમારા વિડીયો ડેઈલી જોઉં છું. જો એવી ફિલ્ડમાં હોય અને એવા વિડીયો બનાવતા હોય કે જે બાજુમાં બેઠો હોય ને તો એ વિડીયો ના જોઈ શકે કે હમણાં એ શું મારા વિશે કે એકલા હજી ઘરે બેઠા હોય ને વિડીયો જોવાતો હોય ને એવા ક્રિએટરોને મને નથી લાગતું કે કોઈ બોલાવતા હોય. એટલે ભલે તમારે વ્યૂ ઓછા આવતા પણ તમે ગમે ત્યાં જઈને તમને માન સન્માન મળે, એ જ મહત્વનું છે અને એ જ સાચી કમાણી આપણી છે. રામભાઈ, નાતીબેન, તમારો બંનેનો અભ્યાસ કેટલો? મારા અભ્યાસની વાત કરું તો હું 10 સુધી પૂગેલો છે અને પછી મેં પરીક્ષા નથી દીધી. એનું કારણ કે મને ખબર હતા કે રિઝલ્ટ શું આવવાનું છે. અને પરીક્ષા નથી દીધી એનું બીજું કારણ એ છે કે કોઈ પૂછે તો કેવા થાય કે મેં પરીક્ષા જ નથી દીધી, એટલે પાસ ના પાસ નો સવાલ જ નથી આવતો. એટલે આ સસ્પેન્સ છે કે 10માં, એટલે હું 10 સુધી પૂગ્યો. લગભગ 3-4 મહિના ગયો હશે. મને પહેલાથી ખોટું નહીં બોલું, ભણવામાં બિલકુલ ઇન્ટરેસ્ટ નથી. ત્યારે સ્ટાર્ટિંગમાં એક એવું હતું કે ડ્રાઇવિંગનો બહુ શોખ હતો. મને હાલની તકમાં જે હરેક વાહન ફાવે છે, જેસીબી છે, ઇટાસી છે, લોડર છે, 4 વ્હીલ, કોઈ પણ ટ્રેક્ટર, કોઈ પણ ટૂંકમાં આપણે જે આ બાજુ હાલતા હોય એવા, ટ્રેન કે હેલિકોપ્ટર કે નહીં હોય. એટલે એ જે નાના મોટા સાધન છે ને, અને એ સીધો બાપાને કીધો. થોડુંક માંડીને વાત કરું, બાપાને બહુ મને ભણવા, જોકે કોઈ પણ માવતર ને ભણાવવાની ગણતરી હોય તો મને કે તારે કે ભણવું તો જો હું ભણવું તો નથી મારે. તો ખેતીવાડી તો મારે પહેલેથી હતી. તો ખેતીવાડી મેં કે તો કે દવા છાંટવા મારા પહેરું. એને શું હતું કે આને 2-5 દી કામ કરાવું ને તો પાછું ભણવા વયો જાય. તો મેં કામ મૂક્યું પણ ભણવાનું છોડી દીધું, કામ ન મૂક્યું. હું કામ કરી એનો કઈ વાંધો નહીં, બાકી ભણવું તો નથી જ મારે. પછી જેસીબી નો મને બહુ શોખ હતો, નાનો હતો તો એનો રમકડા હું લેતો તો જેસીબી ના લેતો. હું મારે જેસીબી જ આપી. તો હું જેસીબી શીખવા ગયો હતો. પણ ત્યાં હવે ડ્રાઈવર કે હું કે હે ને 2-3 મહિના તું પેલા કે હેલ્પર રહે ને પછી શીખડાવું. હું ના, મારે તો તાત્કાલિક શીખવું. પછી ભલે હું તારા ભેરો કામ કરી પણ હું મને શીખડાવી દે પેલા, પછી હું તું હેલ્પરી કરીશ. તો તું એમ કે 2-3 મહિના સુધી ન શીખડાવું તો ત્યાં સુધી હું મારાથી ન જડવાય. એ કે તો આવ્યા ભેરો તો ડ્રાઈવર ના થાય, તારે પેલા જોવું પડે. હું તો મારે નથી રહેવું. ત્યાંથી નીકળી ગયો. પછી 2-5 મહિના થયા તો પાછું એક ગાડી વાળો દોસ્તાર હતો, એ હાલ મારા ભેરો ગાડીમાં. તો હું ગાડીમાં જતો, એમપી ને યુપી ની બાજુ લાઈનની ગાડીમાં. તો એ મને આપવા ન આપતો, કેમ કે લાઈનની ગાડી હોય અને એવા તોડ ને આવતો ને એવડી ટ્રાફિક હોય તો હું ભેરો જતો. એટલે મને વાહનનો બહુ શોખ હતો. પણ આનો કે જે જીવનમાં ધાર્યું હોય એવું થાય એવું જરૂરી ના હોય. અત્યારે મારે ડ્રાઇવિંગ નો એવો શોખ હતો અને આ સોશિયલ મીડિયામાં ક્યારે આવી ગયો, એટલો એવો ગ્રોથ ક્યાંય થઈ ગયો એ કોઈ આઈડિયો નથી. ત્યારે આપણે એમ થાય કે જીવનમાં ઘણા નો કહેતા હોય કે આગળનો બધો પ્લાન હોવો જોઈએ ને આગળનો 5 વર્ષ પહેલાનો વિચાર હોવો જોઈએ. તો એ વસ્તુ મને બહુ મગજમાં નથી બેસતી મારા અનુભવ પ્રમાણે. તમે હું વિચાર્યું હોય કાલે હવે તમારે શું થઈ ગયું. અને મને બેકલેસ બહુ મળી હરેક ધંધામાં, ને હું નોકરી બહુ કરી. મને ખેતીવાડીમાં તો હું નાની ખેતી છે એટલે એટલી બધી કઈ તાણ ન પડે ને. અત્યારે જમાના પ્રમાણે 2-5 ધંધા તો હોવા જ જોઈએ અત્યારે.
એકને એક પકડીને બેઠા રહીએ વ્યાજબી વાત ના કહેવાય. તો બાપા તો ખેતી કરતા અને મને આવું ને હું બધું નોકરી કરવાનો બહુ ઓલો હતો. જ્યાં બધે ગમે ત્યાં જાવ ને ત્યાં કાં તો માંદો પડી જાય, કાં તો કોઈ વાહન આપતો હોય મને ફાવે નહીં. તો ત્યારે મને એમ થતું કે મારા માથે જ કેમ આવું થાય છે, હું જ કેમ ચારે બાજુથી પાછો પડું છું. કે મારે શું પ્રોબ્લેમ હતી, ઉનાળો બહુ હોય ને અને ટ્રેક્ટર આપતો હું ખાણીમાં બહુ એટલે 50-50-60 ફૂટ અંદર ખાણ્યું હોય, એમાંથી ટ્રેક્ટર બારોબાર કાઢવાના હોય અને ત્યાંથી પછી જો ટ્રેક્ટર પાછું પડે ને એટલે ટ્રેક્ટર તો ઠીક તો આપણે જીવતાના પાસે આવીએ એવી પરિસ્થિતિમાં હું ટ્રેક્ટર રાખતો. તો ત્યારે હાથમાં કઈક પ્રોબ્લેમ થઈ જાય, કેમ કે એક ધારા ક્લચ પકડવો પડે કાં પછી એક ધારું લીવર દેવું પડે. તો ત્યારે ઘણી જગ્યાએથી હું માંદો પડ્યો. અને વાહનનો શોખ તો વાહનમાં તો એવું જ બધાને ખબર જ છે, ખાવાના ઠેકાણા ન હોય, પીવાના ઠેકાણા હોય ને પાણી કોઈ વસ્તુ નહીં. તો માંદો પડતો ને ભાગી આવતો, પછી 2-5 દી સુધી ખાટલામાં પડ્યો હતો, એવો માંદો પડતો. ત્યારે મને બહુ અંદરથી દુઃખ થતું કે આ મારી હારે જ કેમ થાય, મારા શરીર હારે જ આવું કેમ થાય. પણ કે જયારે તમારી હારે બુરું થાય કે સારું થાય, ભગવાને કંઈક પણ ગોઠવીને કંઈક બીજું સારું વિચારી રાખ્યું હોય છે આપણા. એમ વસ્તુ છે. આપણે એમ થાય કે ઓહો આમાં હું કેટલો આગળ આવી જાત જો અહીંયા હોતો. તો ભગવાને તમારે એના કરતા સારું. મને અત્યારે એમ થાય કે નહીં, મને જ્યાંથી બેકલેસ મળ્યો ને આ કારણેથી બેકલેસ છે કે હું તારે આમાં આવવાનું હોય. પણ એ જો કે ભગવાનની આગળની કાર્ય આપણે ન ખબર હોય તો એનું બધું પ્લાનિંગથી જ કામ આવતું હોય, એમાં શંકા કરવાની આવતી જ નથી કોઈ. નાથી બેન, તમારો અભ્યાસ કેટલો? હું 7 પાસ ને 8 ફેલ. તમે જ્યારે બહાર નીકળો છો અને તમને આરા દર્શકો મળે છે અને એ તમને ઓળખી જાય છે અને તરત તમારી પાસે આવે છે, ત્યારે તમને કેવી અને કેટલી ખુશી થાય છે? એ ખુશીની તો વાત જ જવા દો, ખરેખર બહુ જ મજા આવે. અંદરથી એટલું મોટિવેશન મળે ને એની વાત જ જવા દો. નાના મોટા બધા હરેક આવે કે અમે તમારા વિડીયો જોઈએ, તમે બહુ સરસ વિડીયો બનાવો છો, તો બહુ મજા આવે. એમાંથી એક કિસ્સાની વાત કરું ને તો જોકે આ વિડીયોમાં કહેવાથી થોડુંક માણાને ઓલું થાય, પણ એક નાનકડો છોકરો હતો, હું મેળામાં ગયો હતો ને પોરબંદર, ત્યાં મને મળ્યો હતો. તો એ મને પગે પડી ગયો, બોલો. તો હું શોક થઈ ગયો કે આ મારામાં શું એવું છે કે આ પગે પગ. મેં તો એને ઉભો કર્યો કે ભાઈ તું મને શરમ થાય તો મને શું કરવા પગે પડ્યું, કે તમે તમારા વિડીયો જોઈને મને એટલું મોટિવેશન મળ્યું ને કે મારે તમારે પગે પડવું જોઈએ. તો ત્યારે મને એમ મને જો કે હરખ નતો થયો એ વસ્તુનો, મને દુઃખ થયું. કારણ કે હું એ લેવલનો માણસ નતો હું એને મને માનતો કે મારી કોઈક પગે પડે. હજી હું ન્યાય પૂગ્યો નથી, ત્યાં તો પૂગવાનું નથી, તો એ પગે પડ્યો હતો ને મને અંદરથી એટલું ઓલું થયું હતું. હું કહેજો આપણે ખબર ના હોય પણ માણસના જીવનમાં કેટલું આપણે પ્રભાવ પડતા હોય એ એને જ ખબર હોય છે, આપણે નથી ખબર હોતી. અને અમારે તો ઘરે એટલા લોકો મળવા આવે ને ભગવાનની દયાથી, લગભગ એક દી તો ખાલી જ નથી જતો. કોક ને કોક વ્યુઅર્સ હોય જ, એક બે હોય ચાલુ જ હોય અમારે. અને એને જરાય સંકોચ ના થાય, એને બિલકુલ એમ ના થાય કે ન્યા કેમ જાવું ને ન્યા એનો કેવો વ્યવહાર હે. ડેલી વ્લોગ જોતા હોય એને ખબર જ હોય કે આ વ્યક્તિ એવા નથી, એટલે ગામમાંથી ગમે એને પૂછી લઈએ અને બધા ઓળખતા હોય. રાજકોટ થી આવે, અમદાવાદ થી આવે, બીજા કોઈ યુકે રહેતા હોય જે આપડા ઇન્ડિયા આવ્યા હોય એ બધા મળવા આવે તો બહુ એટલે બહુ જ આનંદ થાય. લગ્ન પ્રસંગમાં જતા હોય તો ના બધા વ્યુઅર્સ ભેરા થતા હોય, સગાવાલા હોય તો બધા બોલાવે, માન આપે તો બહુ ખુશી મળે. ઘણા મહેસાણા થી, અમદાવાદ થી પણ પોરબંદર આવતા એને મુલાકાત થાય કે તમારા અમુક શબ્દો નથી સમજાતા પણ જોવાની મજા આવે. આમ કે થોડીક અમારી ભાષા શું શુદ્ધ મેરની ભાષામાં, એટલે અમુક એવા શબ્દો હોય કે એને ના સમજાય, તો એ કે જોવાની મજા આવે. અને ઘણા ને અમારી ભાષા સાંભળવાની મજા આવે. અમને પણ તમારા ગામડાના જે વિડીયો છે, ગામડાની સ્ટાઇલ છે જોવાની મજા આવે છે. સિટીમાં રહેતા હોય ને એને બહુ લાગુ પડે. જોકે જે સાસુમાન જોતા હોય કદાચ એના વહુ ને કેતા હોય કે જો આ કેટલું કામ કરે, એને થોડીક તકલીફ થતી હોય. સિટીના લોકોને એટલું ઓલું જ ના હોય કામ કરવાનું એટલું બધું, એટલે કે જો આ જો કેટલું કામ કરે, તું તો પાણી નથી ભરતી ને કોક ગાયરી દેતા હોય અમને ખબર નથી. પણ ખરેખર કરવું જોઈએ, કામ તો કરવું જોઈએ. પછી કસરત કરવી એના કરતા કામ કરવું સારું. પછી ડોક્ટર કે હવે તમે હાલો, એના કરતા આપણી રીતે જ હાલીએ તો વધારે ફાયદો થાય. અને મારા બાપા ને અત્યારે 70 વર્ષની ઉંમર છે, વિડીયોમાં જોયા છે કે હજી કેટલું કામ કરે છે. હજી કદાચ હું થાકી જાઉં, બાપા નો થાકે. સેમ માનું ઈ જ છે
માં અત્યારે એટલું કામ કરે કે અમારે કેવું પડે કે માં હવે ઘરે ભાગી જાય, હવે તડકો લાગે, એને તડકો ના લાગે, એટલે કામ કરવું ખૂબ જરૂરી છે. યુટ્યુબ ની શરૂઆત કરી એ પહેલા તમે યુટ્યુબ ને કેટલું જાણતા? પેલા યુટ્યુબ ને સ્ટાર્ટિંગ પેલા તો મને એક એવું પ્લેટફોર્મ લાગતું કે આમાં આપણું કામ જ નહીં, ટૂંકમાં એમાં વિડીયો અપલોડ થાય જ ખબર નતા મને. એમ કે આ બધા ફિલ્મ ઇન્ડસ્ટ્રી વાળા, પેલા મારે શું હતું ખબર, યુટ્યુબ માં ગીત જ સાંભળવાનું. જયારે યુટ્યુબ એટલે બસ ગીત સાંભળવા માટે, એમાં આપણે વિડીયો બનાવી શકીએ, આપણે ખુદ ક્રિએટ કરી શકીએ, એનો કોઈ આઈડિયા નતો મને. પછી મેં આગળ વાત કરી કે મારા ફ્રેન્ડે કીધું, તો પછી મને ખબર પડી કે આમાં તો વિડીયો આપણે બનાવી શકીએ, આપણે ખુદ બનાવી શકીએ આમાં. તો એ પછી મને લાઈફ થઈ કે આ તો આપણે કરી શકીએ. તમારો એવો પહેલો વિડીયો કયો છે વાયરલ થયો હોય ને બધા વ્યૂઝ આવ્યા હોય? પેલો વિડીયો મારો વાયરલ થયો તો લગભગ ગુજરાતી નો. અમે એનું કારણ હે કે પેલા હિન્દીમાં બનાવતા, વચ્ચે વચ્ચે કોમેન્ટ આવતી કે તમે ગુજરાતી બનાવો, તમે ગુજરાતી બનાવો, કેમ કે આપણે હિન્દી નો શૂટ થાય અમારે. એક તો અમે મેરની ભાષા અમારી, એમાં આપણા ગુજરાતી, એટલે હિન્દી બોલવામાં ક્યાંક ને ક્યાંક અચકાય, એટલે કોમેન્ટ આવતી એટલે અમે બનાવતા વિડીયો. અઠવાડિયામાં એક વિડીયો ગુજરાતી નો હોય અને બાકી હિન્દી ના હોય. તો ગુજરાતી નો વિડીયો મૂકીએ ને એ ઓલા વિડીયો કરતા સારો આવે, 2000-3000 વ્યૂ વધારે આવે. તો એ પેલો પછી 3-4 વિડીયો મૂક્યો, પછી ગુજરાતી નો વિડીયો મૂક્યો ને એ વાયરલ થયો અમારો. એ તો સ્ટાર્ટિંગ 2-3 દીમાં 60-70 હજાર, અત્યારે હાલ એમાં લગભગ 2 થી 2.5 લાખ વ્યૂ છે એમાં, એ વિડીયોમાં. અને મારે 800 સબસ્ક્રાઈબર હતા તો એ વિડીયો મૂક્યો હતો અમે. અને વિડીયોમાં પછી કીધું હતું કે હવે ખાલી 200 જ ઘટે 1K કરવામાં, તમે જલ્દી કરી દો. તો એ વિડીયોમાં જ મારો વોચ ટાઈમ પૂરો થઈ ગયો અને ઘટતા સબસ્ક્રાઈબર એમાં પૂરા થઈ ગયો. તમારી ચેનલ કેટલા મહિને મોનેટાઈઝ થઈ હતી? અમારી ચેનલ મોનેટાઈઝ થઈ લગભગ 6-7 મહિના જેવું થઈ ગયું. 6-7 મહિના અમે સતત મહેનત કરીને ત્યારે અમારી ચેનલ મોનેટાઈઝ થઈ હતી. અને ત્યારે કોઈ એટલા બધા યુટ્યુબરો નહોતા એટલે 6 મહિનામાં થઈ ગયા. અત્યારે વર્ષથી નથી. એ 1K ની જે ખુશી હે ને, અત્યારે કદાચ લાખ થઈ જાય તો ખુશી ના મળે. કેમ કે એ એક ગોલ હોય હરેક યુટ્યુબર નો, જયારે એ અચીવમેન્ટ કરી લઈએ ને એટલે બધું આવે ગયું. એમાં મેસેજ દેવા માંગી કે ઘણા મળે ને તો હું કે બસ 1000 સબસ્ક્રાઈબર થઈ જાય એટલે બસ 1000 સબસ્ક્રાઈબર ને 4000 કલાક પૂરી થઈ જાય એટલે બસ. ખરેખર 1000 સબસ્ક્રાઈબર ને 4000 કલાક કરવાથી કઈ નથી થતું. એ તો એક ક્રાઇટેરિયા હજી તમારે પૂરો કરવાનો. ઘણા ને એવું હોય કે પછી પૈસા લેવા માંડીએ, પછી જ તમારે હે ને અઘરો ઓલો ચાલુ થાય. કારણ કે યુટ્યુબ હે કે તમારું ચેનલ મોનેટાઈઝ થાય એના પૈસા નથી દેતું. યુટ્યુબ તમારા ચેનલમાં કેટલા વ્યૂ આવે, એ વ્યૂમાં કેટલી એડ આવે, એના પૈસા મળે. એવું કઈ નથી કે 1K થઈ ગયા એટલે પછી તમારે પૈસા આવવા માંડે. અને આ થોડુંક જાણીને યુટ્યુબરને દુખાઈ લાગશે કે ઘણાને એમ હોય કે એટલા બધા પૈસા આવે, પણ યુટ્યુબ હે ને રેવન્યુ બહુ ઓછું આપે. એમાંય નવા ચેનલને તો બિલકુલ નથી આપતું. એ માનો ને કે 3000 વ્યૂ આવે ને તો $1 આપે છે. 3000 વ્યૂ, 4000 વ્યૂ, $1. એટલે હારી નહીં જવાનું, આ તો હું ખાલી વાત કરું છું. તો જ્યારે તમારે 3000 વ્યૂ આવે ને ત્યારે તમને $3 મળે. તો જેમ તમારું ચેનલ જૂનું થતું જાય ને, જેમ તમારી ફેસ વેલ્યુ વધતી જાય એમ તમારી અર્નિંગ એકદમ વધતી જાય. પછી ભલે વ્યૂ ના આવે, અત્યારે અમારે ઈ જ છે, જેટલા 62,000 સબસ્ક્રાઈબર હે અત્યારે વ્યૂ નતા આવતા, પણ અર્નિંગમાં એટલો બધો ફેર નથી પડ્યો. એટલે મોટિવેશન મૂકવાનું નહીં, યુટ્યુબમાં ખરેખર કામ કર્યા જેવું છે. બાકી અપડાઉન તો થયા રાખે છે. પણ આ એક યાદ રાખવાનું કે મગજમાં એમ નહીં રાખવાનું કે બસ 1000 સબસ્ક્રાઈબર પૂરા થઈ ગયા એટલે રેડી, હવે બીજું કઈ નહીં. આગળ ઇમ્પ્રુવમેન્ટ કરતું રહેવાનું અને કામ કરતું રહેવાનું. તમારી ફર્સ્ટ અર્નિંગ આવી ત્યારે તમને કેવી અને કેટલી ખુશી થઈ હતી? ખુશી ની તો વાત જ મા ને બાપા ને પૈસા મેં પેલા એના હાથમાં આપ્યા હતા, વિડીયો બનાવ્યો હતો તો મા ને બાપા તો રડવા લઈ જતા, એટલી ખુશી થઈ હતી અને બહુ મજા આવી હતી. અને ત્યારે બીજી એક વાત કરું ને તો મારે હે ને યુટ્યુબ નો પગાર આવવાનો હતો. તો પેલા બેંકમાં મારે ખાતું જ નહોતું, અકાઉન્ટ જ નતું. તો અકાઉન્ટ ખોલાવવા માટે તો પૈસા પેલા નાખવા પડે ને, તો ત્યાં 1000-1500 રૂપિયાનો ઓલો હતો, તો મારી પાસે હતા નહીં. યુટ્યુબ નો પગાર આવવાનો છે, પછી એક ફ્રેન્ડ ને કીધું કે મારે યુટ્યુબ નો પગાર આવવાનો છે, તું મને ઊંચીના 1500 રૂપિયા તો હું ખાતું ખોલાવું અને પછી મારો પગાર આવજો. એટલે એ પણ મેં ફેર જોયેલો હોય કે જયારે પગાર આવવાનો હતો ત્યારે મારા પાસે પૈસા નહોતા ખાતું ખોલાવવાના. કેમ કે ત્યારે અમે તો ખેતીવાડી ને રહે એટલે વર્ષે 1.5 વર્ષે અમારે મોહિમ આવતી હોય અને ત્યારે પૈસા આવતા. અમારે કઈ મહિને તો અર્નિંગ ના થતી હોય, ત્યારે મારી પાસે પૈસા નહોતા જયારે યુટ્યુબ નું પેમેન્ટ આવવાનું હતું.
તો ત્યારે પછી બહુ સારું એવું પેમેન્ટ આવ્યું હતું અને ત્યારથી અત્યાર સુધીમાં બહુ સારું એવું પેમેન્ટ. પહેલી અર્નિંગ 15,000 હતી અને ટોપમાં ટોપ અર્નિંગ 50,000 રૂપિયા હતી મારે. તમે અમારા ગુજરાત સ્ટુડિયોમાં આજે આમંત્રિત થયા છો અને તમે અમારા મુખ્ય અતિથિ તરીકે છો અને અમે ઈચ્છીએ છીએ કે નાનામાં નાના જે ક્રિએટર છે એ હાઇલાઇટ થાય અને પૂરા આખા ગુજરાતમાં એ લોકો ફેમસ થાય, જાણીતા બને કે આ છે કે આ ગામડામાંથી આવે છે છતાં પણ એટલા ફેમસ છે. તો તમારો અનુભવ અમારા સ્ટુડિયો વિશે કેવો રહ્યો? અમને ખૂબ જ મજા આવી અને ખૂબ જ આનંદ આવ્યો. ટીમનો ખૂબ ખૂબ આભાર કે અમને ઇન્વાઇટ કર્યા, અમારી વાત રજૂ કરવાનો અમને મોકો મળ્યો. ઘણાને અમે હું મારા બ્લોગમાં અમુક વાતો ના કહી બોલી થાય અમુક અમને કંઈક અમારે મેસેજ દેવો હોય અમારે કંઈક ઘરમાં હોય અમે બહાર લાવી શકીએ તો તમે માધ્યમ વિના પ્રશ્ન પૂછવા વાળો હોય તો જવાબ દેવાની મજા આવે છે. અને હોવું જોઈએ ને એમને એકલે જવાબ દેવા તો એટલે હું રીતે આભારી છું કે એમને ઇન્વાઇટ કર્યા અને બધા યુટ્યુબરને સપોર્ટ કરવો જોઈએ. બધાને ઝીરોથી સ્ટાર્ટિંગ કરવું કોઈ પરવારાનો દૂર નાખી દેના સબસ્ક્રાઇબર લઈને બધાનું સ્ટાર્ટિંગ એટલે બધાને સપોર્ટ કરવો જોઈએ, બધાને માન દેવું જોઈએ અને બધાને રિસ્પેક્ટ કરવું. અને અમે તો કેટલા મોનિટાઈઝ ચેનલ કરે ને અમને ખબર હતી કેટલા ચેનલ અનગિનત ચેનલ મોનિટાઈઝ હા ઘણાને અનુભવ હોય અને ચેનલ મોનિટાઈઝ કરવામાં કેમ કે ડરતા હોય કે વળી કંઈક આડા બંધ થઈ જાય તો વળી કંઈક બંધ થઈ જાય તો એટલે મહિનામાં એકાદ તો માણસ આવતા જ હોય નાના. અને અમે એટલે તમે અન્યની પણ હેલ્પ કરો છો મોનિટાઈઝ કરવામાં. હા અને અમે જ્યારે અમારું ચેનલ મોનિટાઈઝ કરવાનું હતું ત્યારે આને ખબર ના પડતી તો અમે 2-3 જણાને ફોન કર્યા હતા તો અમને અમારું ચેનલ કોઈ મોનિટાઈઝ નતું કર્યું ત્યારે અમને શું કહેવાય કે અમારે ઉપર ગર્વ થાય છે કે અમે લોકોની મદદ કરી શકીએ. ત્યારથી મેં વિચાર કર્યો કે આપણે એવા ક્રિએટર નથી થવું કે જે પોતાનું વિચારતા હોય પોતાનું કરતા હોય. ત્યારથી જ નક્કી કર્યું મને 2-3 જણાને ફોન કર્યો ને કે એમાં કંઈ હોય નહીં કે એમાં આવવાનું વિડીયો જોઈને એમાં કાંઈ આવવાની જરૂર નથી. અને અત્યારે જે આ નવા જે જનરેશન છે છોકરા એ ચેનલ સ્ટાર્ટ કરે છે એને ખ્યાલ ના હોય એટલે ફોન કરીને ડાયરેક્ટ ઘરે જ આવે તો ટાઈમ હોય ના હોય બાકી એને કલાકનો ટાઈમ કાઢીને ચેનલ મોનિટાઈઝ એને કરી દે એટલે કઈ નહીં તો 15 ચેનલ મોનિટાઈઝ થાય એની જે ખુશી એના ચહેરા ઉપર જોઈને મને ખૂબ નાથીબેન અને રામભાઈના જેમ તમે પણ બીજાની હેલ્પ કરો. જો તમને કંઈ વિશેષ વસ્તુ આવડે છે અને એ લોકોને નથી ફાવતી તો તમે પણ એમને હેલ્પ કરો. એવો અભિમાન નહીં રાખવાનો કે અમને આવડે ને આને નહીં આવડે ને એવું કંઈ રાખવાનું નહીં અને એને હેલ્પ કરો. રામભાઈ, નાથીબેન, તમે અમારા ચેનલ ગુજરાત સ્ટુડિયોમાં આવ્યા એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર. તમે તમારા બંનેની ચેનલ ખૂબ જ આગળ વધે અને આ બંનેની ચેનલ છે ને નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, મેન્શન કરેલી છે, તો તમે અમને બંનેને સબસ્ક્રાઇબ કરી દેજો અને અમને પણ સબસ્ક્રાઇબ કરી દેજો. જો તમને અમારો આ વિડીયો ગમ્યો હોય તો એક લાઇક અને એક સબસ્ક્રાઇબ જરૂર કરી દેજો જેથી અમને મોટિવેશન મળે અને અમે નવા ક્રિએટર્સને લાવી શકીએ. સારા એવા વિડીયો બનાવે છે જે લોકોને કંઈક ને કંઈક જાણવા મળે, કંઈક શીખવા મળે છે. એ બહુ સારું એવું કામ કરે છે ભાઈ. તો સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો, શેર કરજો. તમારા માટે નવા કન્ટેન્ટ અને નવા ગેસ્ટ તમારા માટે લાવતા રહેશે અને નવી વાતો જે કંઈક ને કંઈક જીવનમાં ઉતર્યા જેવી વાતો તમારે આને શેર કરતા રહે. તો સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો. તમારું એક લાઈક ઘણું બધું મોટિવેશન દેતું હોય. અમે વિડીયો ક્રિએટર છે કે અમને ખબર છે તો એ વસ્તુ તમારે ખાલી લાઈક જ કરવાની છે. બાકી મહેનત આ બધી ટીમની છે કોઈ પૂછપાછની. તો બધા સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો. આભાર.